દરેક વ્યક્તિ પોતપોતાના જીવનને પોતાના વિવેકથી નક્કી કરે. ગતાનુગતિ નહીં, અનુકરણ નહીં, પેલો જીવે છે એમ હું જીવું એમ નહીં. મારું જીવન મારા વિવેકથી જીવવું જોઈએ ને. એ મારો વિવેક. તમારે તમારું જીવન તમારા વિવેકથી નક્કી કરવું પડે. કોઈ ખાટી છાશ ખાય તો એને માથું દુખે, અને ઘણા એવા છે કે જે ખાટી છાશ ખાય તો માથું દુખતું ઉતરી જાય. લ્યો, એ આપણે નક્કી કરવાનું છે. એટલે એને આરંભિક વિવેક, એને આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાળી એક સારામાં સારી કળા વ્યક્તિની પોતાની હોવી જોઈએ. ક્યારે શું ખાવું, ક્યારે શું ગાવું, ક્યારે શું બોલવું, કઈ રીતે બોલવું. રામ નામ તો પવિત્ર જ છે. હા, પણ લગ્નના મંડપમાં હસ્તમિલાપ વખતે ગૌર મહારાજે એમ ન બોલાય રામ બોલો ભાઈ રામ. એ હસ્તમિલાપ વખતે જો એ ગૌર મહારાજ એમ કે રામ બોલો ભાઈ રામ, તો દક્ષિણા ન મળે. શું મળે એ તમારે નક્કી કરવાનું. રામ નામ તો પવિત્ર જ છે, પણ અહીંયા વિવેક નથી. એ તો કોઈની સ્મશાન યાત્રા નીકળે ત્યારે બોલાય રામ બોલો ભાઈ રામ. બસ આ વિવેક. ક્યારે શું બોલવું, કઈ રીતે બોલવું, શું ખાવું, શું ગાવું, આ વિવેક. પેલી કથા છે ને, મંડપમાં બાર બેન્ડ વાજા વાગતા હતા, અહીંયા હસ્તમિલાપનો સમય આવ્યો તો બેન્ડ વાજા વાળાએ વગાડ્યું, દો હંસો કા જોડા બિછડ ગયો રે, જુલમ ભયો રામા ગજબ ભયો. કોકે બંધ કરાવ્યા, રહેવા દો, આ ન હોય. હા, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી, એ વગાડ. અહીંયા બિચારા માંડ માંડ તું દો હંસો કા જોડા બિછડ ગયો. બસ આ વિવેક. અને બીજો વિવેક છે કર્તવ્ય. એને આપણે ત્યાં ધર્મ પણ કયો છે. ધર્મ અને કર્તવ્યમાં કઈ બહુ ફેર નથી. આપણું કર્તવ્ય કયું છે? ડ્યુટી. કયા સમયે આપણું કર્તવ્ય કયું, એ વિવેક છે. ઓફિસમાં માણસ બેઠો હોય ત્યારે એનું કર્તવ્ય કંઈક જુદું હોય, અને ઘરે જ્યારે માણસ આવે ત્યારે કર્તવ્ય જુદું હોય. ફૌજનો અફસર એનો ઓફિસર એ સરહદના ઉપર હોય ત્યારે કર્તવ્ય જુદું હોય. જ્યારે એકબીજા દેશ જ્યારે યુદ્ધ કરે ત્યારે ફૌજનો જે અધિકારી હોય ને, એ ખાલી આંખનો ઈશારો કરે ત્યાં એની સેના ફરી જાય. આંખના ઈશારા. અને એ એવા હુકમ કરે, તકલીફી પાછા એ હુકમ ઘરે ન ચાલે. લ્યો, અને ઘરે કરાય પણ નહીં. ઓફિસમાં બોસ હોય ને, એ આમ ચા લાવો ને, કોફી લાવો ને, ટેબલ સાફ કરો ને, એ હુકમ કરી શકે નોકરને, પણ ઘરે આવીને એમ કે ચા લાવો, કોફી લાવો, ટેબલ સાફ કરો, ચમચો માથામાં આવે, 3 ટાંકા લેવા પડે. લ્યો, આ વિવેક છે. કયા સમયે આપણે કઈ રીતે વર્તન કરવું, આપણું કર્તવ્ય કયું છે. એક બહુ મોટો વિવેક છે. અને ત્રીજો વિવેક એ છે ભાગવતમાં જે આપ્યો છે, હું કોણ છું અને આ સંસારમાં મને મોકલ્યો છે કોણે. બસ આ માણસે રોજ એક વિચાર કરવો, હું છું કોણ.
અને આ સંસારમાં મને મોકલ્યો છે કોણે? બસ. આપણે ત્યાં જ્ઞાન અને ભક્તિ, ભગવાનને પ્રાપ્ત કરવાના બે માર્ગ આપ્યા છે, જ્ઞાન અને ભક્તિ. એ આ બે માર્ગ જે મને તમને આ સંસારમાં મોકલે છે એને પકડવાનો પ્રયાસ એ ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગમાં ઈશ્વર જુદા છે. મને આ સંસારમાં જેને મોકલ્યો છે બસ એને હું મળી લઉં, એ પ્રભુને હું મળી લઉં, એ ભક્તિ. પછી મારાથી જુદો ઈશ્વર નથી, હું પોતે ઈશ્વર છું, આ સ્થાપિત કરી દેવું, એનું નામ જ્ઞાન. ભાગવતની પૂર્ણાવતી આ શબ્દથી થઈ છે. રાજા પરીક્ષિતને કહ્યું, રાજા તારાથી જુદો આ સંસારમાં આવે કોઈ ભગવાન નથી, તું જ ભગવાન છે, તારો ભગવાન તું જ છે. અને વેદ વેદાંત બધું જ એમ કહે છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અયમ આત્મા બ્રહ્મ, મારો આત્મા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું. સોહમ સોહમ સોહમ. મારા આપણા ગુજરાતના અવધૂત સંત અવધૂત મહારાજ, રંગ અવધૂત, હમણાં પાંચમ ને એ અવધૂત મહારાજની જયંતિ હતી, રંગપંચમી, નોમના દિવસે ગઈ નોમ હતી ને એની જન્મ જયંતિ અવધૂત મહારાજ. એને બહુ સુંદર લખ્યું છે, કોહમ વદે છે કાક, સોહમ વદે છે હંસ, કોહમ વદે છે કાક, સોહમ વદે છે હંસ. કાગડો જ્યારે જ્યારે બોલે ત્યારે કો 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 એમ કરે, એટલે કાગડો એમ બોલે, હું કોણ, હું કોણ, હું કોણ. જેને પોતાનો પરિચય નથી એ કાગડો છે. અને હંસ જ્યારે જ્યારે બોલે ત્યારે સોહમ સોહમ એમ બોલે, એ જ હું, એ જ હું, એ જ હું, એ જ હું. પોતાને જે ઓળખી ગયો છે, પોતાને જેને પ્રાપ્ત કર્યા છે એને આપણે ત્યાં પરમહંસ કહે છે. કેવલ હંસ નહીં, પરમહંસ. એને પોતાનો પરિચય થઈ ગયો છે.
અને માયા આ બેની વચ્ચે તું ને હું બેની વચ્ચે હોય, નહીં તુંમાં નહીં હુંમાં. હા, કોયલ જ્યારે જ્યારે બોલે ત્યારે તું હું તું હું તું હું કર્યા કરે. એટલે જ્ઞાન માર્ગ એ છે, એમાં વ્યક્તિ પોતાને ઓળખે, એ વિવેક છે. મહારાજ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના ફળ સ્વરૂપ વિવેકને પ્રાપ્ત કરવા શું કરવું? શ્રેયસાયત ભવશ્રેય પાવનાનાં ચ પાવનમ. સુત પુરાણિકા એના માટે હું તમને કથા સંભળાવું, પવિત્રોને પણ પવિત્ર કરનારી. પાવનાનાં ચ હે શૌનકજી, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો મચમે વિચાર્ય સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. જેમાં તમામ સિદ્ધાંતો સમાયા છે. આવી કથા સંસારના ભયનો વિનાશ કરવા વાળી કથા. આ કથાથી સર્વ આમ તો ભાગવતમાં જે કોમન સેન્સ છે ને, હા, અદ્ભુત છે. બધું જાણવા મળે. ભાગવતમાં ભૂગોળે છે અને ખગોળે છે. હા, ભાગવતમાં આ સંસારમાં પર્વતો કેટલા છે, નદી કેટલી છે, આખી ચર્ચા છે. અને ખગોળ એટલે જ્યોતિષની પણ ચર્ચા છે શ્રીમદ ભાગવત. હા, કયો ગ્રહ ક્યાં છે, એટલે ત્રિભુવનીય જ્ઞાન કહેવાનો મારો મતલબ. આકાશ પાતાળની ચર્ચા છે. કયો નાગલોક છે, કયો પિતૃલોક, આ બધી ચર્ચા છે. એટલે કોમન સેન્સ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય, સંસારના ભયનો વિનાશ કરે છે.